હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. આ કામના આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ હવે પછી સરળતા ખાતર કાયદા તરીકે સંબોધેલ છે. કલમ 7 સાથે વાંચતા 13(1)(d) 1,2,3 તથા કલમ 13(2) મુજબ શિક્ષાપાત્ર ગુના અંગેનું તહોમત છે. આ કામની ફરિયાદ શિવકુમાર માણિકલાલ ચંદ શુક્લા, રહેવાસી સર્વે નંબર 755, ગાયત્રી મંદિર, મહાવીરનગર, હિંમતનગર નાઓએ સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પ્રથમ બાતમી નંબર 3/17 ગુનો દાખલ થવા બાબત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7 સાથે વાંચતા 13(1)(d) 1, 2, 3 તથા કલમ 13(2) મુજબના શિક્ષાપાત્ર ગુના અન્વયે આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી કે તેઓ ગુજરાત ઇન્ટેલિજન્સના નામથી આઉટસોર્સનો ધંધો કરતા હોય તારીખ 17/8/15ના રોજ સંદેશ વર્તમાન પત્રમાં મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરીમાં કલમ 13(1)(d) મુજબનો શિક્ષાપાત્ર ગુના અંગેનું ચાર્જશીટ અત્રેની કોર્ટમાં દાખલ કરતા જેને સ્પેશિયલ એસીબી કેસ નંબર 2/2017થી રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામના આરોપીને સમન્સ બજી જતા તેઓ વિદ્વાન વકીલ શ્રી A.K. જાની મારફતે કોર્ટમાં હાજર થયેલ છે. તેઓએ પોલીસ પેપર્સની નકલો મળી ગયાની ખાતરી કરવામાં આવેલ છે. ફરિયાદ પક્ષ તરફે એપીપી શ્રીએ દસ્તાવેજી પુરાવા રજૂ રાખી કાર્યવાહી સંહિતાની કલમ 269 મુજબ ફરિયાદ પક્ષના કેસ રજૂ કરતા ઉભય પક્ષોની દલીલો સાંભળેલી છે. ફરિયાદ પક્ષે વિદ્વાન એપીપી શ્રી શ્રીમતી H.B. ત્રિવેદી દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે કે આ કામના આરોપી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયેલા છે અને ટ્રેપિંગ અધિકારી દ્વારા જે છટકાનું આયોજન કરવામાં આવેલ છે તે છટકું સફળ રહેવા પામેલ છે. આરોપીના હાથ ઉપર ફિનોપ્થેલિન પાવડરની હાજરી જણાઈ આવેલ છે. ફરિયાદ પક્ષે આરોપી વિરુદ્ધ પુરવાર કરવાની થતી લાંચની માગણી અંગેના કેસમાં આવશ્યક તેવા મૂળભૂત તત્વો ડિમાન્ડ, એક્સેપ્ટન્સ, રિકવરી નિઃશંકપણે પુરવાર કરેલ છે, જે આરોપીનો ગુન્હાહિત ઈરાદો દર્શાવે છે. વિદ્વાન એપીપી શ્રી ત્રિવેદીએ એવી પણ રજૂઆત કરેલ છે કે આ કામે કલમ 20નું અનુમાન ધ્યાને લેવું જોઈએ. આરોપીએ જે ખુલાસો કરવા માંગતા હોય તે ચોક્કસ હોવો જોઈએ, માનવાલાયક હોવો જોઈએ. આ કામે આરોપીએ જે ખુલાસો કરેલ છે તે માનવાલાયક નથી. જે પૈસા આરોપી પાસેથી કબજે થયેલ છે તે લાંચની રકમ જ છે અને તેના માટે ફરિયાદ પક્ષે ડિમાન્ડ, સ્વીકાર અને રિકવરી સાબિત કરેલ છે. તેના સમર્થનમાં કલમ 20નું અનુમાન છે અને જે બચાવ પક્ષે ખુલાસો કરેલ છે તે માનવાલાયક નથી. તેવા સંજોગોમાં ફરિયાદ પક્ષ તેમનો કેસ સાબિત કરી શકે. વધુમાં એપીપી શ્રીએ અદાલતનું ધ્યાન ફરિયાદ પક્ષના સાહેદ નંબર 4ના પુરાવાથી સાબિત કરેલ છે કે તેમણે તેમના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 સાથે વાંચતા 13(1)(d) અને 13(2) મુજબનો શિક્ષાપાત્ર ગુનો કરેલ છે હોવાની હકીકત નિઃશંકપણે પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ નીવડેલ હોય તથા ઉપરોક્ત તમામ સંજોગોમાં હાલના આરોપી વ્યાજબી શંકાનો લાભ મેળવવા પણ હકદાર હોય તે તમામ સંજોગોમાં મુદ્દા નંબર 2નો જવાબ નકારમાં ઠરાવી મુદ્દા નંબર 3 અનુસંધાને નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે.